ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીને કારણે ધરોઈ ડેમમાં જબરદસ્ત પાણીની આવક થઈ છે, જેના કારણે ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. સાબરમતી નદીમાં ધરોઈ ડેમનું પાણી છોડવામાં આવ્યું છે. આ ઉપરાંત ગાંધીનગરના સંત સરોવર ડેમમાંથી પાણી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. બીજી તરફ અમદાવાદના વાસણા બેરેજના 27 દરવાજા 6 ફૂટ ખોલીને 96,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. શહેરના 19 વિસ્તારોને એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં વાસણા બેરેજના 27 દરવાજા 6 ફૂટ ખોલીને 96,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે શહેરના 19 વિસ્તારોને એલર્ટ જાહેર કરાયું છે. પાણી છોડતા સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. સુભાષ બ્રિજથી વ્હાઇટ સિગ્નલ એલર્ટ જાહેર કરાયું છે. શહેરમાં પાલડી, જૂના વાડજ, નવા વાડજ, એલિસ બ્રિજ, જમાલપુર, રાયગઢ, ઓચરબ, પીરાણા, પીપળજ, શાહવાડી, કામા હોટલ વિસ્તાર, સાબરમતી પાવર હાઉસ, સરખેજ, દુધેશ્વર, માધુપુરા, શાહપુરા, જયેશપુર, બદરખા, ભાત, કાસિન્દ્રા અને ધોળકા સહિતના વિસ્તારોને એલર્ટ જાહેર કરાયું છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પણ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામોમાં લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના હોવાથી લોકોને ખુલ્લા મેદાન કે ઝાડ નીચે ન ઊભા રહેવા માટે સલાહ આપવામાં આવી છે. ખેડૂતોને પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવા સૂચિત કરવામાં આવ્યું છે. આ સાથે જ નાગરિકોને હવામાન વિભાગની આગાહીઓ પર ધ્યાન આપીને જ ઘરની બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે.